જય શ્રી કૃષ્ણ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજનો આ પ્રસંગ પર્વ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપ સૌને મારી હાર્દિક શુભકામનાઓ. આજે અષાઢી પૂનમનો દિવસ એટલે આપણા માટે ખૂબ જ મોટો દિવસ અને ખુશીનો દિવસ. આજે 4 વેદના જ્ઞાની એવા શ્રી વેદવ્યાસજીનો જન્મ થયો હોવાથી આ પૂર્ણિમાને વેદવ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ અને શિષ્યનો સંબંધ આપણા દેશમાં વર્ષોથી ચાલ્યો આવે છે. જેમ કે ગુરુ વશિષ્ઠ અને એમના શિષ્યો રામ અને લક્ષ્મણ, ગુરુ દ્રોણાચાર્ય અને એમના શિષ્ય એકલવ્ય, કૌરવો અને પાંડવો. એવી જ રીતે ગુરુ શાંતિપની અને એમના શિષ્યો બલરામ અને શ્રી કૃષ્ણ. એવી રીતે શ્રેષ્ઠ શિષ્ય અને શ્રેષ્ઠ ગુરુઓની સૂચિ લાંબી બને એમ છે. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું મહત્વ હંમેશા માટે રહેલું હોય છે, કારણ કે તેમના પ્રથમ અક્ષરનો અર્થ થાય છે અંધકાર અને દ્વિતીય અક્ષરનો અર્થ થાય છે પ્રકાશ. એવી જ રીતે એમનો આખો અર્થાત કરીએ તો અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય એનું નામ જ ગુરુ. પરંતુ આપણા વેદ ગ્રંથો એમાં લખેલું છે કે આપણા પ્રથમ ગુરુ આપણા માતા પિતા હોય છે અને એમનું સ્થાન હંમેશાની માટે સર્વોપરી હોય છે. પરંતુ કહેવાય છે ને કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન કટે ન સંશય, ભલે ને વાંચો ચારો વેદ. એક બાળક જ્યારે એમને ચાલતા ના આવડે ત્યારે પિતા એમની આંગળી પકડીને ચાલતા શીખવાડે છે. જ્યારે એ જ બાળક ભૂલથી માટી ખાઈ જાય છે તો એમની માતા એમને ટકોર કરે છે, એમના ઉપર ક્રોધ કરે છે. એવી જ રીતે ગુરુનું પણ કંઈક આવું જ છે કે એક વ્યક્તિને સન્માન માર્ગે લઈ જવા માટે થઈને તેમને ટકોર આપે છે અને તેમને વિશેષ જ્ઞાન આપે છે. એવી જ રીતે એક સમયની વાત છે કે ગુરુ અને શિષ્ય ફરવા નીકળેલા ત્યારે ગુરુ અને શિષ્યની નજરે એક દ્રશ્ય પડેલું હતું કે આંબાના વૃક્ષ ઉપર એક નાના બાળકે પથ્થર મારેલો અને ત્યારે રસદાર કેરી એમની આગળ આવીને પડેલી. ત્યારે ગુરુએ શિષ્યને પૂછ્યું કે બોલ વત્સ, તને આમાંથી શું શીખવા મળ્યું? ત્યારે વત્સે કીધું કે મને આમાં આંબાની ઉદારતા જોવા મળી અને મનુષ્યએ પણ આંબા જેવું જ બનવું જોઈએ, સજ્જન અને ઉદાર. એ જ પ્રશ્ન એ જ ગુરુએ બીજા શિષ્યને પૂછ્યો કે બોલ વત્સ, તને શું શીખવા મળ્યું? ત્યારે એ બીજા શિષ્યએ એવું કીધું કે જગત ખરાબ બની ગયું છે, કે આપણે જ્યાં સુધી તાકાત ના બતાવીએ ત્યાં સુધી કોઈ આપણને આપતું જ નથી. એના માટે એ સિદ્ધ થાય છે કે માગવાથી નહીં પરંતુ મારવાથી મળે છે. એવી જ રીતે આપણે એમાંથી બોધ લઈ શકીએ કે એક જ ગુરુના 2 શિષ્યો છે, પરંતુ બંનેનો દ્રષ્ટિકોણ, અભિકોણ અને વિચારની ક્ષમતા અલગ અલગ છે. એવી જ રીતે આપણે આપણા ચશ્માનો કલર કેવો રાખવો એ આપણે નક્કી કરવાનું છે અને આપણા ચશ્માનો રંગ જેવો હશે એવું જ જગત દેખાશે. માટે દેશના દરેક ગુરુઓના ચરણોમાં હું વંદન કરીને અંતે હું એટલું જ કહીશ કે અંધકાર ભલે ગમે એટલો હોય જિંદગીમાં, ગુરુનું એક કિરણ કાફી છે. અંધકાર ભલે ગમે તેટલો હોય જિંદગીમાં, પણ ગુરુનું એક કિરણ કાફી છે. દુનિયાની દોલત એક તરફ અને ગુરુના આશીર્વાદ કાફી છે. ગુરુના આશીર્વાદ કાફી છે. ધન્યવાદ.